નમસ્કાર. ફરીથી વિભાગ સી ની અંદર આપનું સ્વાગત છે. વર્તુળ પ્રકરણનો અહીંયા આપણે પ્રશ્ન લીધો છે. બેઝિક અને સ્ટાન્ડર્ડ એ બંને ગણિતની અંદર વર્તુળ પ્રકરણમાંથી બે પ્રશ્નો આવતા હોય છે અને એમાં એક પ્રશ્ન મોટા ભાગે પ્રમેય 10.1 અને 10.2 એ બે પ્રમેય સાબિતી વાળા આપેલા હોય એમાંથી કોઈ એક આવતો હોય છે અને બીજો જે પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન કોઈ ગણતરી વાળો દાખલો અથવા સહેલી સાબિતી વાળો દાખલો પરીક્ષામાં મોટા ભાગે આવતો હોય છે. અહીંયા વારંવાર પરીક્ષામાં આવતો એવો આપણે એક દાખલો પસંદ કર્યો છે. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. બે સમકેન્દ્રી વર્તુળો આપણને અહીંયા આપેલા છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો આપણે જીવા એવી રીતે દોરીએ કે એ નાના વર્તુળને સ્પર્શે છે. જીવાને આપણે એ બી નામ આપીએ. વર્તુળનું કેન્દ્ર પી લઈએ. જે બિંદુમાં સ્પર્શે છે એ બિંદુને આપણે એમ નામ આપીએ. હવે અહીંયા વર્તુળનો જે પ્રમેય છે 10.1 એનો આપણે ઉપયોગ કરીએ તો સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. તો અહીંયા સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા આપણે દોરીએ સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા આપણે દોરીએ તો એ સ્પર્શકને લંબ હોય છે, કાટખૂણો બનાવશે. ધોરણ 9 ની અંદર આપણે પ્રમેય શીખી ગયા. કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે આ લંબ થયો એટલે આ બંને સરખા ભાગ થયા એટલે કે જીવાના બે સરખા ભાગ પડે છે. એમ અહીંયા મધ્ય બિંદુ થાય છે. હવે પી અને બી ને આપણે જોડી દઈએ તો અહીંયા પીબી એ મોટા વર્તુળની ત્રિજ્યા છે જે આપણને અહીંયા 5 આપેલી છે અને પીએમ એ નાના વર્તુળની ત્રિજ્યા છે જે આપણને 3 આપેલી છે. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ થાય છે માટે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરી શકીએ છીએ. જે અહીંયા મિત્રો ચર્ચા કરી એ શરૂઆતમાં ટૂંકી સમજ આપણે લખી લેવાની અને ત્યારબાદ આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરી અને ગણતરી કરીશું. તો ત્રિકોણ પીએમબી માં પીબી સ્ક્વેર બરાબર પીએમ સ્ક્વેર વત્તા એમબી સ્ક્વેર. પીબી એટલે 5 નો વર્ગ, પીએમ એટલે 3 નો વર્ગ વત્તા એમબી સ્ક્વેર. 5 નો વર્ગ 25, આ 3 નો વર્ગ 9 થાય પ્લસ એમબી સ્ક્વેર. હવે 9 ને આપણે આ બાજુ લાવીએ તો 25 માઈનસ 9 બરાબર એમબી સ્ક્વેર. therefore એમબી સ્ક્વેર બરાબર 16. માટે બંને બાજુ ધન વર્ગમૂળ લઈએ તો એમબી બરાબર 4 સેન્ટીમીટર થાય. હવે અહીંયા આપણે જીવાની લંબાઈ શોધવાની છે. તો જીવા એબી બરાબર 4 માપ આપણને મળ્યું છે એટલે બમણું કરીએ એટલે 2MB માપ થશે. એટલે 2 ગુણ્યા 4 એટલે કે 8 સેન્ટીમીટર આપણને
જીવાની લંબાઈ મળશે. હવે આ રીતે આપણે દાખલો કરી શકીએ છીએ. બીજી એક ટૂંકી રીતે આપણે આ ગણતરી દર્શાવવી હોય તો એ રીતે પણ આપણે કરી શકીએ છીએ. તો એ પણ સમજી લઈએ. શરૂઆતમાં આપણે જે આકૃતિમાં સમજ્યા એ પ્રમાણે કામ કરી અને આપણે જીવાની લંબાઈ બરાબર 2 વર્ગમૂળમાં r1 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર, જ્યાં r1 ગ્રેટર ધેન r2 બરાબર 2. અહીંયા r1 અને r2 એ બંને વર્તુળની ત્રિજ્યાઓ છે. r1 એટલે મોટા વર્તુળની ત્રિજ્યા, તો એ 5 આપણે અહીં લખ્યું છે r1 ગ્રેટર ધેન r2, એટલે મોટી ત્રિજ્યામાંથી આપણે નાની ત્રિજ્યાનો વર્ગ બાદ કરીશું. પાંચ નો વર્ગ માઇનસ 3 નો વર્ગ, 25, 5 નો વર્ગ 3 નો વર્ગ 9, 25 માંથી 9 બાદ કરીએ એટલે 16, 16 નું વર્ગમૂળ 4, એટલે 4 ગુણ્યા 2 એટલે 8 સેન્ટીમીટર. તો આ રીતે આપણે બે સમકેન્દ્રી વર્તુળો માટેનો પ્રશ્ન હોય તો આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો, સંભાવનાનો પ્રશ્ન છે અને સંભાવના પ્રકરણ આખું એ એક જ સૂત્ર ઉપર રહેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક સૂત્ર બરાબર તમે સમજી લો અને જે તે રકમ સમજો એટલે ગણતરી તમને લગભગ સહેલી પડશે. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેની અંદર વિભાગ સી ની અંદર એક એક પ્રશ્ન આ પ્રકરણમાંથી આવતો હોય છે. અહીંયા પ્રશ્ન જે આપેલો છે એમાં એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી કોઈ એક લખોટી પસંદ કરવામાં આવે છે, બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલી લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી એ આપણે ગણવાનું છે. મિત્રો, આમાં કોઈ પણ ઘટનાની સંભાવના આપણે મેળવવી હોય તો એના માટેનું જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે છે. જે તે ઘટના હોય એ ઘટના ઉદ્ભવે એના સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો, આ બે બાબતને ધ્યાનમાં આપણે રાખવાની છે. તો પહેલા અહીંયા કુલ પરિણામો આપણે શોધી લઈએ. કુલ પરિણામો એટલે કુલ લખોટીઓની સંખ્યા, લખોટીઓની કુલ સંખ્યા. તો 5 લાલ, 8 સફેદ અને 4 લીલી, એટલે કુલ 17 લખોટી થાય છે. હવે અહીંયા પહેલો પ્રશ્ન જે આપેલો છે એની આપણે વાત કરીએ તો પ્રયોગના કુલ પરિણામો, આ પ્રશ્ન માટે કુલ પરિણામો આપણને 17 મળે છે. હવે જે ઘટનાની સંભાવના આપણે મેળવવાની હોય એની વાત કરીએ તો લાલ લખોટી બહાર નીકળે એની સંભાવના કેટલી? લાલ લખોટીની સંખ્યા બરાબર અહીંયા 5 આપેલી છે, માટે તેની સંભાવના બરાબર લાલ લખોટી મળે એની સંખ્યા એટલે કે 5 ભાગ્યા
કુલ લખોટીઓની સંખ્યા, તો કુલ લખોટીઓ 17 છે, એટલે આપણને સંભાવના મળશે 5/17. એ જ રીતે બીજો પ્રશ્ન આપણે જોઈએ તો સફેદ હોય તો સફેદ લખોટીઓની સંખ્યા એ એના સાનુકૂળ પરિણામો થશે. તો અહીંયા સફેદ લખોટીઓ 8 આપેલી છે, માટે સંભાવના બરાબર સાનુકૂળ પરિણામો 8 ભાગ્યા કુલ પરિણામો 17. તો આ રીતે આપણે એની સંભાવના લખી શકીએ છીએ. અને ત્રીજો જે પ્રશ્ન આપેલો છે લીલી ન હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે બે રીતે કરી શકો છો. લીલી હોય એની સંભાવના શોધો અને એની પૂરક ઘટના શોધો, એ રીતે તમે કરી શકો. અને બીજું લીલી ન હોય તેવી લખોટીઓ તમે સીધી લઈ લો તો એ વધારે સરળ રહેશે. ત્રીજો પ્રશ્ન છે લીલી ન હોય તેવી લખોટીઓ સંખ્યા. હવે લીલી ન હોય એટલે આ ટોટલ જે 17 આપણને આપેલી છે એમાં લીલી લખોટી ની જે સંખ્યા આપણને અહીં આપેલી છે એ 4 લીલી લખોટી છે. તો એ બાદ કરી લો, એટલે કે 17 માંથી 4 બાદ કરી લો એટલે 13 આપણને મળશે. માટે સંભાવના બરાબર તેર ભાગ્યા 17. તો આ રીતે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો એના કુલ પરિણામો મેળવી લેવાના અને જે તે ઘટના માટે સાનુકૂળ પરિણામો કેટલા એ આપણે નક્કી કરી અને એની સંભાવના આપણે આ રીતે શોધી શકીએ છીએ. આભાર.